નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મહાશિવરાત્રીના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો, આખું વર્ષ આવશે પૈસા જ પૈસા। આ મહાશિવરાત્રી પર ઘણા બધા મહાસંયોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે। મિત્રો, ઘણા બધા ગ્રહોનું એક સાથે મિલન થવાના કારણે આ દિવસે રાજયોગ અને ધનયોગનું પણ નિર્માણ થશે અને આ દિવસે શિવ નામક યોગ બનશે અને સિદ્ધિ નામક યોગ પણ બનશે। મિત્રો, ભગવાન શિવ શંકરને મહાશિવરાત્રી ખૂબ જ પ્રિય છે અને આ દિવસે જો તમે આ એક વસ્તુ ખાઈ લો છો તો આખું વર્ષ તમારા જીવનમાં પૈસાની તંગી તમારે ક્યારેય પણ નહીં અનુભવવી પડે। તમારા જીવનમાં ખૂબ જ ધન સંપત્તિ આવશે અને ભોલેનાથની કૃપા તમારા પર સદૈવ વરસતી રહેશે। હા મિત્રો, આ દિવસે તમે ભગવાન ભોલેનાથના નિમિત્તે પૂજા પાઠ અને તેના મંત્રોનો જાપ કરો। મિત્રો, જ્યોતિષ ગણના અનુસાર વાત કરીએ તો ફાગણ મહિનાની ચતુર્દશી તિથિએ ચંદ્રમા પોતાની સૌથી કમજોર સ્થિતિમાં રહે છે અને આ જ દિવસે મહાશિવરાત્રીનો પર્વ મનાવવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવનું પ્રાગટ્ય થયું હતું અને કહેવામાં આવે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ પણ આ જ દિવસે થયા હતા। આ દિવસે મહાદેવની ઉપાસના કરીને મનુષ્ય પોતાની દરેક મનોકામનાઓને પૂર્ણ કરી શકે છે। કાર્યમાં આવી રહેલી તમામ બાધાઓ તેમજ અડચણોને દૂર કરી શકે છે। આ દિવસે ઘણા બધા રાજયોગ અને ધનયોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે તેમજ ઘણા બધા ગ્રહોનું એક સાથે મિલન પણ થઈ રહ્યું છે। શનિ, બુધ, ગુરુ, શુક્ર અને ચંદ્ર એક જ સાથે મકર રાશિમાં બેઠેલા છે અને ઘણા બધા ધનયોગનું નિર્માણ કરી રહ્યા છે। અને મિત્રો, આ મહાશુભ સંયોગમાં જો તમે આ એક વસ્તુ ખાઈ લો છો તો તમારા જીવનની તમામ પ્રકારની પરેશાનીઓ તેમજ સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી જશે અને આખું વર્ષ તમારા જીવનમાં પૈસાની તંગી ક્યારેય પણ નહીં આવે। હવે મિત્રો, ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે તમારે તેના નિમિત્તે કંઈક ને કંઈક તેને અર્પણ જરૂર કરવું જોઈએ અને આ જ દિવસે ભગવાન શિવના મંદિરેથી પોતાના ઘરે લઈ આવો કેટલીક એવી વસ્તુઓ જે મહાદેવને ખૂબ જ પસંદ છે। ભગવાન શિવના મંત્રનો જાપ કરવો, શિવ ચાલીસાનો પાઠ કરવો અને ભગવાન શિવની કથા સાંભળવી આ દિવસે ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે। ખાસ કરીને શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ તો મિત્રો, આ મહાશિવરાત્રીના દિવસે તમે સવારે વહેલા ઉઠીને સ્નાન અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કર્યા બાદ એક લોટો જળ સૂર્યદેવને જરૂર અર્પણ કરો અને તેના પછી તમે ઓમ નમઃ શિવાય આ મંત્રનો 108 વખત જાપ કરો। તમે એક લોટો જળ લો અને જો દૂધ મળી જાય તો વધુ સારું, પરંતુ ગાયનું કાચું દૂધ જ હોવું જોઈએ। હવે મિત્રો, આમાં તમે ચોખા અને મિશ્રી નાખીને ભોલેનાથનો અભિષેક કરો। આ દિવસે પંચામૃતથી ભોલેનાથનો અભિષેક જરૂર કરો। મહાશિવરાત્રીના દિવસે વિશેષ રાજયોગ અને ધનયોગનું નિર્માણ થશે। આ દિવસે સર્વાસિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે અને મિત્રો, શિવ નામક યોગ પણ રહેશે। 11:35 સુધી શિવ નામક યોગ બનેલો રહેશે। શિવ યોગને ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત છે કે જે તારી ઉપસ્થિતિમાં ધર્મ કર્મ, પૂજા પાઠ, દાન પુણ્ય તેમજ શિવ ચાલીસા અને શિવ મંત્રોનો જાપ કરશે તેના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારના દુઃખ દર્દ તેમજ કષ્ટો નહીં આવે અને હું હંમેશા તેની રક્ષા કરીશ અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન કરીશ। મિત્રો, આ દિવસે તમે સવારે પૂજા પાઠ કરીને મહાશિવરાત્રીના વ્રતનું પાલન કરો। મિત્રો, આ દિવસે તમે તમારા ઉત્તમ સ્વાસ્થ્ય માટે
ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરો અને જો તમે ઈચ્છો છો કે રોજગાર અને મનચાહી નોકરીની પ્રાપ્તિ થાય, વ્યવસાય ખૂબ જ ઝડપથી પ્રગતિ હાંસલ કરે, તો ભગવાન ભોલેનાથને તમે દૂધ અને પંચામૃત જરૂર અર્પણ કરો. દૂધ અને પંચામૃત વડે ભોલેનાથનો અભિષેક કરો. સાથે જ તમારી મનચાહી ઈચ્છાને પૂર્ણ કરવા માટે આ દિવસે તમે ભગવાન ભોલેનાથને બિલ્લીપત્ર અવશ્ય અર્પણ કરો. પરંતુ મિત્રો, આ મહાશિવરાત્રિના દિવસે આ એક વસ્તુ તમે જરૂર ખાઈ લેજો. આખું વર્ષ આવશે પૈસા જ પૈસા, જીવનમાં પૈસાની તંગી ક્યારેય પણ નહીં અનુભવવી પડે. મિત્રો, આ દિવસે જે લોકો વ્રત નથી રાખતા તે લોકો તો પોતાના ઘરે કંઈક ને કંઈક બનાવે જ છે, પરંતુ જે લોકો વ્રત રાખે છે, ફલાહાર કરે છે, તો તેને કયું ફળ ખાવું જોઈએ જેથી તેમની દરેક મનોકામના પૂરી થાય? તો મિત્રો, અમે બંને વસ્તુ બતાવીશું. જે લોકો વ્રત રાખે છે અને જે લોકો વ્રત નથી રાખતા, આ બંને કઈ વસ્તુ ખાવી જોઈએ. કારણ કે મિત્રો, આ વખતની મહાશિવરાત્રિનો પર્વ ઘણા વર્ષો બાદ એક અદ્ભુત મહાસંયોગ લઈને આવ્યો છે. જીવનમાં કામયાબ થવા માટે, જીવનમાં તરક્કી મેળવવા માટે, તેમજ ભોલેનાથની કૃપા પામવા માટે આ દિવસે એક વસ્તુ જરૂર ખાવ. આ દિવસે ઘણા લોકો ભાંગ, ખીર તેમજ મહાદેવને અનેક ફળોનો ભોગ લગાવે છે અને પછી તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે. સાથે જ મિત્રો, આ દિવસે તમારે ભોલેનાથને ભાંગ, ખીર, પંચામૃત, દહીં, દૂધ તેમજ ફળોમાં કેળા અને કેરી જરૂર અર્પણ કરવા જોઈએ. અને મહાદેવને અર્પણ કરેલી આ વસ્તુઓમાંથી થોડો પ્રસાદ તમારે જરૂર ગ્રહણ કરવો જોઈએ. સાથે જ આ દિવસે જો તમે ભગવાન ભોલેનાથને કેરી અર્પણ કરો છો તો તે કેરીનો પ્રસાદ કરીને તમે જરૂર ખાવ અને તમારા પરિવારના સદસ્યોને પણ ખવડાવો. મિત્રો, સૌથી મહત્વપૂર્ણ વસ્તુ જે તમારે આ દિવસે ખાવાની છે તે છે મિત્રો બેલ વૃક્ષનું ફળ, જેને આપણે કોઠો કહીએ છીએ. જો બેલ વૃક્ષનું ફળ તમને મળી જાય તો સૌથી પહેલા તમે તેને મહાદેવને અર્પણ કરી દો અને તેના પછી આ મહાશિવરાત્રિના દિવસે બેલ વૃક્ષના ફળનું સેવન કરો. એક તો આ ફળમાં આવી ગયું એટલે વ્રત કરેલા લોકો આ ફળ ખાઈ શકે છે અને જે લોકો વ્રત નથી કરતા તે પણ ખાઈ શકે છે. અને મિત્રો, જો તમે મહાશિવરાત્રિના દિવસે આ ફળનું સેવન કરો છો તો આખું વર્ષ તમારા જીવનમાં આવશે પૈસા જ પૈસા. છપ્પર ફાડ ધન સંપત્તિ તમને પ્રાપ્ત થશે. કોઈ પણ પ્રકારની પૈસાથી જોડાયેલી સમસ્યાઓ તમારા જીવનમાં ઉત્પન્ન નહીં થાય અને ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર હંમેશા વરસતી જ રહેશે. અને જો તમે બેલ વૃક્ષનું ફળ આ દિવસે ખાવ છો પરંતુ ઘણા લોકોને ન પણ મળે તો તમે આ દિવસે કેળા અથવા તો કાળી દ્રાક્ષ, અત્યારે બજારમાં કાળી દ્રાક્ષ તો તમને મળી જ જશે, તો તમે ભગવાન ભોલેનાથને કેળા અને કાળી દ્રાક્ષ અર્પણ કરીને આ કેળા અને કાળી દ્રાક્ષનું સેવન કરી શકો છો. આ દિવસે જો તમે કેળા અને કાળી દ્રાક્ષનું સેવન કરશો તો તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તો મિત્રો, આટલા બધા મહાશુભ સંયોગ અને ઘણા બધા ગ્રહોનું એક સાથે એક જ રાશિમાં મિલન થવાના કારણે આ શુભ સંયોગમાં તમારે આ વસ્તુ જરૂર ખાવાની છે. સાથે જ મિત્રો, સૌથી મહત્વપૂર્ણ આ એક વસ્તુ તમારે જરૂર ખાવાની છે. આ મહાશિવરાત્રિ પર તમારે ખીર બનાવવાની છે અને ખીર બનાવીને સૌ પ્રથમ ભગવાન ભોલેનાથને આ ખીરનો ભોગ લગાવવો અને તેના પછી તમે આ ખીરને સ્વયં પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો અને પરિવારના બધા જ સદસ્યોને આ ખીર પ્રસાદ તરીકે વહેંચી દો. તમે યકીન માનો કે જીવનમાં જો તમે રોડપતિ છો તો કરોડપતિ થતા વાર નહીં લાગે અને ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર હંમેશા બની રહેશે અને તમારા ઘરમાં આખું વર્ષ પૈસા જ પૈસા આવશે.
જીવનમાં ચાલી રહેલી પૈસાની તંગી હંમેશા માટે દૂર થઈ જશે, સંતાન સુખની પ્રાપ્તિ થશે, નોકરીમાં ચાલી રહેલી બાધાઓ અને અડચણો પર દૂર થશે, વ્યાપાર તેમજ વ્યવસાય ખૂબ જ ઝડપથી પ્રગતિ હાંસલ કરશે અને ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થશે. તો મિત્રો, તમારે મહાશિવરાત્રિના દિવસે આ વસ્તુઓનું સેવન જરૂરથી કરવું જોઈએ. તો મિત્રો, આ મહાશિવરાત્રિના દિવસે જો તમે આ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ પણ ખાઈ લેશો તો તમારા જીવનમાં ધનની કમી ક્યારેય પણ નહીં રહે અને ભોલેનાથની કૃપા તમારા ઘર પરિવાર પર તેમજ તમારા જીવનમાં સદૈવ બનેલી રહેશે અને દરેક ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં જો તમે હર હર મહાદેવ લખો છો તો ભોલેનાથની કૃપા સૌથી પહેલા તમારા પર બનશે અને જો તમે આ વિડીયોને એક લાઈક અને શેર કરો છો તો ભગવાન ભોલેનાથ સૌ પ્રથમ તમારા પર પ્રસન્ન થશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.